નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.4ના પ્રશ્ન નંબર 5 અને 6 જોયો હતો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4ના પ્રશ્ન નંબર 7 અને 8 જોઈશું. તો પ્રશ્ન નંબર 7માં તમને આપેલું છે કે જો a બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, b બરાબર x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, c બરાબર x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને d બરાબર x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે, તો નીચેના ગણ મેળવો. હવે તમને અહીંયા જે a b c d આપેલું છે બધું ગુણધર્મની રીતે આપેલું છે. તો સૌથી પહેલા તો આપણે એને યાદીની રીતે લખી લઈએ. તો સૌથી પહેલા તો તમને એમાં શું આપેલું છે તો કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણે અહીંયા લખીએ પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય. તો સૌથી પહેલા અહીંયા આપણે લખીશું a બરાબર પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, એટલા માટે 1 2 3 4 5 આવી રીતના પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી ચાલતી રહે. b બરાબર શું છે તો કે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે યુગ્મ પ્રાકૃતિકમાં શું આવે તો કે 2 4 6 8 10 આવી રીતના આ પણ સંખ્યા અનંત સુધી ચાલતી રહે. પછી શું છે c તો કે c માં શું આપેલું છે તો x કે જ્યાં x અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 3 5 7 9 આવી રીતના આ પણ 11 સુધી ચાલતું રહે. હવે ડી તો ડી માં તમને શું આપેલું છે કે તો કે x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના બે જ ભાગ પડતા હોય એ. તો એમાં આપણે લખીશું 2 3 5 7 11 13 17 19 આ બધી શું છે અવિભાજ્ય સંખ્યા જે અનંત સુધી ચાલતી રહે છે. બરાબર. હવે આપણને આ યાદીની રીતે મળી ગયા. હવે આપણને જે નીચે પૂછેલા છે પ્રશ્ન એ આપણે લખીશું. સૌથી પહેલા તમને પૂછ્યું છે a છેદ b. તો હવે a છેદ b શું થશે તો કે a અને b વચ્ચેના સામાન્ય ઘટકો. તો સૌથી પહેલા અહીંયા આપણે જોઈએ આમાં 1 છે, આમાં ક્યાંય 1 નથી, આમાં 2 છે, આમાં પણ 2 છે, એટલા માટે અહીંયા આપણે લખીશું 2. પછી આમાં 3 છે, આમાં ક્યાંય 3 નથી, આમાં 4 છે, આમાં પણ 4 છે, એટલા માટે અહીં લખીશું આપણે 4. તો હવે જો તમને અગર ખબર પડી ગઈ હોય તો અહીંયા 5 પછી 6 7 8 9 10 આ બધો અનંત સુધી ચાલતો રહે. તો આમાં શું આવશે આ બધી યુગ્મ સંખ્યા જ આવશે તો કે 2 4 6 8 10 આ બધી જ સંખ્યા આવશે. તો આ છે તમારો a છેદ b. હવે આ a છેદ b કોના બરાબર છે તો કે આ b ગણની બરાબર છે. તો તમે આવી રીતના પણ લખી શકો કે બરાબર b ગણ. હવે તમારે b ગણમાં જો તમને અહીંયા ગુણધર્મની રીતના પણ આપેલું છે, તમે એવી રીતના પણ લખી શકો બરાબર x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. નાઉ નેક્સ્ટ તમને બીજા નંબરે આપેલું છે a છેદ c. હવે a અને c વચ્ચેના આપણે સામાન્ય ઘટકો લેવાના છે. તો a અને c વચ્ચેમાં શું છે તો કે આમાં 1 આપેલું છે, આમાં પણ 1 આપેલું છે. તો અહીંયા આપણે લખીશું બરાબર 1. પછી આમાં 2 આપેલું છે, આમાં ક્યાંય 2 નથી, આમાં 3 આપેલું છે, આમાં પણ 3 આપેલું છે, તો આપણે લખીશું 3. પછી આમાં 4 આપેલું છે, આમાં ક્યાંય 4 નથી, આમાં 5 છે, આમાં પણ 5 છે, તો અહીંયા હશે 5. હવે એ રહ્યો આ તો અનંત સુધી બધા જ ઘટકો છે 5 6 7 8 9 10. અહીંયા પણ શું છે 7 9. તો પછી તમને આગળ ખબર પડી જાય કે આમાં શું આવશે 7 9. તો આમ આવી રીતના અનંત સુધી ચાલતો રહેશે. આ ગણ કોના બરાબર છે તો કે ગણ c બરાબર. અને એના બરાબર તમે શું લખી શકો તો કે x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.
ઓકે, નાઉ નેક્સ્ટ તમને ત્રીજા નંબર આપેલું છે એ છેદ ડી. હવે એ અને ડી વચ્ચેના સામાન્ય ઘટકો, તો આપણે અહીંયાથી જોઈએ એ અને ડી વચ્ચેના સામાન્ય ઘટકોમાં શું આવશે, તો કે એમાં તો અનંત સુધી આપેલું છે 1 2 3 4 5 6 અનંત સુધી ચાલતું રહેશે. બી માં તમને આપેલું છે 2 3 5 7, બરાબર. તો હવે જો આમાં 1 છે, આમાં ક્યાંય 1 નથી, આમાં 2 આવેલું છે તો આમાં પણ 2 છે, આમાં 3 આવેલું છે, આમાં પણ 3 આવેલું છે. હવે આમાં તો પ્રાકૃતિક સંખ્યા એટલે આ તો દરેક કે દરેક આમાં તો બધું એ ગણમાં તો બધું આવેલું જ છે. તો અહીંયા ડી ના જે ઘટકો તમામ છે, કેમ કે જો અહીંયા 2 3 5 7 11 છે, તો અહીંયા પણ 2 3 5 7 11 બધું આમાં સમાવેલું હશે જ. તો ત્રીજા નંબરના આન્સરમાં આપણે લખીશું બરાબર કરીને 2 3 5 7 11 આવી રીતના અનંત સુધી ચાલશે. આ ગણ કોના બરાબર છે, તો કે ડી બરાબર છે. અને ડી બરાબર આપણને કેવી રીતના લખેલું છે, તો કે એક્સ, કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. નાઉ નેક્સ્ટ તમને ચોથા નંબર આપેલું છે બી છેદ સી. તો અહીંયા આપણે જોઈએ શું બી છેદ સી માં શું આવેલું છે, તો બી છેદ સી, તો આમાં 2 છે. સૌથી પહેલા તમને જે પૂછ્યું હોય ને, તમારે સૌથી પહેલા એ જ જોવાનું. તમને બી છેદ સી પૂછેલું તો પેલા બી ના ઘટકોમાં જવાનું. બી માં 2 આવેલું છે, આમાં ક્યાંય 2 નથી. આમાં 4 આવેલું છે, આમાં ક્યાંય 4 પણ નથી. આમાં 6 આવેલું છે, આમાં ક્યાંય 6 નથી. આમાં 8 આવેલું છે, આમાં ક્યાંય 8 નથી. આમાં 10 આવેલું છે, આમાં ક્યાંય 10 નથી. તો બી અને સી ની વચ્ચે એક પણ ઘટક સામાન્ય નથી. તો એ કેવો ગણ થશે, ખાલી ગણ. તો એના બરાબર આપણે લખીશું ખાલી ગણ. નાઉ નેક્સ્ટ તમને બી છેદ ડી પૂછેલું છે. તો બી અને ડી વચ્ચેના સામાન્ય ઘટકો જોઈએ. બી માં 2 આવેલો છે, તો ડી માં પણ 2 આવેલો છે. તો એક આપણે લખીશું બી છેદ ડી માં એક ઘટક પેલા આપણે લખીએ 2. નેક્સ્ટ ચેક કરીએ. બી માં તમને 4 આપેલો છે, ડી માં તમને ક્યાંય 4 નથી. બી માં 6 છે, એમાં ક્યાંય 6 નથી. આમાં 8 છે, એમાં ક્યાંય 8 નથી. 10 આપેલો છે, એમાં ક્યાંય 10 નથી. તો બી છેદ ડી વચ્ચે એક જ સામાન્ય ઘટક થયો, એ છે 2. ઓકે, તો આમાં એક જ ઘટક આવશે. અને મેં તમને આની પહેલા કીધું હતું કે જે ગણમાં એક જ ઘટક આવેલો હોય એને કેવો ગણ કહેવાય, એકાકી ગણ. ઓકે, નાઉ નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ તમને આપેલું છે છઠ્ઠા નંબરે સી છેદ ડી. તો સી અને ડી વચ્ચેના આપણે સામાન્ય ઘટકો જોઈએ. તો સી અને ડી વચ્ચેના સામાન્ય ઘટકોમાં અહીંયા 1 આપેલું છે, આમાં ક્યાંય 1 નથી. આમાં 3 છે, આમાં 3 પણ છે. આમાં 5 છે, આમાં પણ 5 છે. આમાં 7 છે, આમાં પણ 7 છે. તો આપણે કયા કયા ઘટકો મળ્યા, 3 5 અને 7. તો અહીંયા આપણે લખીશું 3 5 7 આવી રીતના અનંત સુધી ચાલતું રહેશે. તો હવે આવી જ રીતના સી છેદ ડી માં 3 5 7 11 13 17 19 એ બધી જ વસ્તુ આવેલી હોય. તો ડી જે ગણ છે એમાંથી તમે જો 2 ને બાદ કરી દો તો એ તમારો આખો ગણ બની જશે. કારણ કે જો ડી માં તમને 2 3 5 7 11 છે, તો આમાંથી 2 ઘટક હું કાઢી લો તો 3 5 7 11. તો આમાં 11 આવવાનું જ છે, કેમ કે એ અયુગ્મ છે. પછી આમાં 13 17 આવશે, અવિભાજ્ય સંખ્યા છે. તો એ બધી અયુગ્મ પૂર્ણાંક જ થવાની છે, એટલા માટે એ પણ આવશે. તો તમે એને એવી રીતના પણ લખી શકો કે ડી -2. પણ તમે ગણને બાદ કરો છો તો તમે ડાયરેક્ટ એમ 2 ન લખી શકો. તમારે એમ લખવું પડે કે ડી માઇનસ ગણમાં 2. જો તમારે એને ગુણધર્મની રીતના લખવું હોય તો તમે એને એવી રીતના લખી શકો કે એક્સ, કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યા છે એમ તમે લખો તો અવિભાજ્ય સંખ્યામાં તમારે 2 પણ આવે તો તમારે હજી એક વધારાની લાઈન એડ કરવી પડે કે ભાઈ એક્સ બરાબર નથી 2. તમારે એક્સ બરાબર 2 લેવાનું નથી. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 7. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. આશા રાખું છું કે મેં તમને જે પ્રશ્ન નંબર 7 સમજાવ્યો એ તમને બરાબર સમજાણો હશે.
નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં તમને આપેલું છે કે નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે. તમને બે ગણ આપ્યા છે, એ આપણે જોવાના છે કે એ બંને ગણ અલગ છે કે નથી. અલગ ગણની વ્યાખ્યા યાદ કરીએ તો અલગ ગણની વ્યાખ્યા સૌથી એના શબ્દ ઉપરથી જ તમને ખબર પડે કે બંને ગણ અલગ અલગ હોવા જોઈએ. જો બંને ગણ અલગ અલગ હોય તો બંને વચ્ચેના છેદ ગણ શું થશે? ખાલી ગણ. તો આપણને જે બબ્બે ગણ આપેલા છે, આપણે બંને ગણ વચ્ચેના છેદ ગણ પેલા મેળવીશું, અને એ છેદ ગણ જો તમારા ખાલી ગણ આવે તો આપણે લખીશું કે ભાઈ આ જે ગણ તમને આપણને આપેલો છે એ ગણ અલગ છે. બરાબર. સૌથી પહેલો આપણે જોઈએ, સૌથી પહેલા આપણે લઈએ સપોઝ કે એ બરાબર તમને આપેલો છે. પહેલો ગણ શું છે? તો કે 1 2 3 4. બીજા ગણને મેં બી લઈ લીધો. બીજો ગણમાં તમને ગુણધર્મની રીતના આપેલો છે, એટલા માટે આપણે એને સૌથી પહેલા તો યાદીની રીતના લખીશું એટલે તમને વધારે ને વધારે ક્લિયર થાય. બી માં તમને આપેલું છે કે એક્સ કે છે એક્સ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર યાદ રાખજો, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આપણે તમારે કોની કોની વચ્ચે લેવાની છે? તો કે 4 અને 6 ની વચ્ચે. 4 અને 6 ની વચ્ચે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. પહેલા તો 4 અને 6 ની વચ્ચે આવે 1 5 જ તે 4 અને 6 લેવાના છે, પણ એ બંને તો યુગ્મ સંખ્યા છે એટલે આમાં એક જ આવશે 5. તમને જોતા વેત તરત જ ખબર પડી જાય કે એ છેદ બી તમારું શું થશે? 5, કારણ કે બંને વચ્ચે એક પણ ઘટક સામાન્ય નથી. તો તમે આવી રીતના નીચે લખી શકો એ અને બી પરસ્પર અલગ ગણ છે. બરાબર. તો આ છે તમારો પહેલો પ્રશ્ન. નાઉ નેક્સ્ટ બીજા નંબર આપણે જોઈએ. બીજા નંબરે તમને આપેલું છે કે સૌથી પહેલા સપોઝ આપણે એ બરાબર એ આવ્યું લઈ લઈએ. એ બરાબર એ ઈ આઈ ઓ યુ. પછી આપણે બી બરાબર લઈ લઈએ સી ડી ઈ એફ. જુઓ તો આમાં એ છે, આમાં ક્યાંય એ નથી. આમાં ઈ આપેલો છે, આમાં પણ ઈ આપેલો છે. તો આમાં તમને એ છેદ બી માં શું લખશો? એ છેદ બી બરાબર ઈ. આમાં આઈ આપેલો છે, આમાં ક્યાંય આઈ નથી. આમાં ઓ છે, આમાં ક્યાંય ઓ પણ નથી, યુ પણ નથી. બંને વચ્ચે કયો એક ઘટક સામાન્ય મળ્યો? ઈ. તો અહીંયા આપણે લખીશું ઈ. પણ એ છેદ બી બરાબર એ છેદ બી ખાલી ગણ આપણને ન મળે, તો અહીંયા લખીશું એ છેદ બી બરાબર નથી ખાલી ગણ. તો એ અને બી પરસ્પર અલગ ગણ નથી. ઓકે. નેક્સ્ટ ત્રીજા નંબરે જોઈએ તો સૌથી પહેલા તમને આપેલો છે એક્સ કે જે એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે. તો અહીં આપણે એ બરાબર લખીએ યુગ્મ પૂર્ણાંક એટલે કે 2 4 6 8 10 આવી રીતના અનંત સુધી ચાલતું રહેશે. અને એક્સ કે જ્યાં એક્સ અયુગ્મ પૂર્ણાંક છે. અયુગ્મ પૂર્ણાંક એટલે કે એકી સંખ્યા. તો બી માં આપણે લખીશું 1 3 5 7 9 11 આવી રીતના. હવે તમને જોઈને જ ખબર પડી જાય કે એ અને બી વચ્ચે એક પણ ઘટક સામાન્ય નથી. અહીંયા આગળ તમને એ અને બી ખાલી ગણ મળે છે, એટલા માટે તમે આ નીચે લખી શકશો કે એ અને બી પરસ્પર અલગ ગણ છે. ઓકે. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 8. સો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે આટલું જ રાખીએ. પ્રશ્ન નંબર 7 અને 8. સો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ. આશા રાખું છું કે હું તમને જે સમજાવું છું તમને બરાબર સમજાતું હશે વિદ્યાર્થી મિત્રો. સો જો મારા વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. સો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો એન્ડ બાય.